ફ્લાવરિંગ અત્યારે તો બહુ સાહેબ સારું દેખાય. એથી આમાં 3 ગણું ફ્લાવરિંગ દેખાય અત્યારે એવું લાગે. ફૂટે નીચેથી જ આમ સીધી ફૂટ રહી આ બધી આ ડાયરમાંથી બધી નીચેથી જ ફૂટ સીધી ચાલુ અને તમે કોઈ એમાં ડાયરમાંથી ફૂટે ફૂટ નીકળતી જ આવે. બધી મગફળીને પાડીએ ઘણા જોવા આવ્યા ખેડૂતો બધા એક જ વિચાર કરે કે મગફળી. મિત્રો હું હર્ષિત ગજેરા ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે હળવદ તાલુકાના માથક ગામે આવ્યા છીએ ખેંગારભાઈને ત્યાં. તમારો પૂરો પરિચય આપો. નામ ડોડિયા ખેંગારભાઈ લાલજીભાઈ, ગામ માથક, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. બરોબર. હવે તમે આ તુવેરનું વાવેતર મારા ખ્યાલ મુજબ લગભગ પહેલી વાર કરી. પહેલી જ વાર મગફળીની પારી. બરોબર. તો આ કઈ વેરાયટી વાવી છે તમે? આ ફૂલે પુષ્પા. ફૂલે પુષ્પા. હા. અને ક્યાંથી લીધી તમે? હળવદ થી કૃષ્ણામાં. કૃષ્ણ એગ્રો લીધી. હવે કૃષ્ણ એગ્રોના ઓનર છે ભાઈ મેહુલભાઈ આપણી સાથે ઊભા છે. હવે તમને એક વાત પૂછું કે આ ક્યારે વાવેતર કર્યું હતું? આપણે સાતમને દી આપણે શ્રાવણ મહિનામાં સાતમને દિવસે ચોપીથી લો. બરોબર. એટલે એ 7મા મહિનાના એન્ડ આજુબાજુ થયું. અને કેટલાની જાળી આ કેટલાનું? 72 નું પડ્યું મગફળીની પારી. બરોબર. તોય જો તમે અત્યારે લગભગ વચ્ચે 1.5 ફૂટ જેવી જગ્યા છે અને હજી ગ્રોથ ચાલુ જ છે. આમાં ભાઈને કેનાલનું પાણી મળે એટલે ખૂબ સારો એવો ગ્રોથ થયો છે. બીજું ફ્લાવરિંગમાં તમને કેવું જોવા? ફ્લાવરિંગ અત્યારે તો બહુ સાહેબ સારું દેખાય. આમ તો આપણે પહેલી વહેલી વાવી એટલે આમ તો બીજી તુવેર આપણે દેશી આ વાવતા હોય આ શાક ખાવા, એથી તો આમાં 3 ગણું ફ્લાવરિંગ દેખાય અત્યારે એવું લાગે. અને ફૂટ ડાળી ફૂટે નીચેથી જ આમ સીધી ફૂટ રહી આ બધી આ ડાયરમાંથી બધી નીચેથી જ ફૂટ સીધી ચાલુ અને તમે કોઈ એમાં ડાયરમાંથી ફૂટે ફૂટ નીકળતી જ આવે. હા. અને આ વિસ્તારમાં તમે જે રીતે તુવેર પહેલી વખત વાવી છે લગભગ મને એવું લાગે છે જો હારી થશે તો એક બધી મગફળી પાડીએ ઘણા જોવા આવ્યા ખેડૂતો બધા એક જ વિચાર કરે કે મગફળી આમાં 24 નંબર વાવી હતી. મગફળી વાવી હોય તો પાળો તો પડ્યો જ રહેવાનો છે અને 2 મહિના સુધી કે મગફળી નીકળી જાય ત્યાં સુધી તુવેર એને નડવાની નથી. આ એક એક્સ્ટ્રા ઇન્કમ તરીકે વધારાની આવક તરીકે અથવા તો મગફળીમાં કઈ નુકસાન ગયું હોય તો આપણે તુવેરમાંથી આપણે રિકવર થઈ જાય એના માટે આપણે વાવી શકીએ. અને બીજું કે આમાંથી ઘણો બધો તમારો ખર્ચો નીકળી જાય. પુષ્પા એવી વેરાયટી છે કે તમારે ઓછા સમયમાં અને સારું એવું ઉત્પાદન આપશે. બીજા સુધી રજા આપો, ફરી મળીશું. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.